જય શ્રી કૃષ્ણ. દિવસ ચાલુ થયું અમેરિકા લઈ જવાની વસ્તુઓના વજન કરવા સાથે. ઢગલો વસ્તુઓ છે ઓ બાપા. બધું કામ પતાવીને સાંજે ગયા એક જગ્યાએ ગણપતિજીના દર્શન કરવા. પછી બધા ભેગા હોય એટલે મોજ તો હોય જ. એટલે દર્શન કરીને ભવનાથ પહોંચ્યા. બીજું તો ઠીક, પણ આ સૃષ્ટિબેન આપણી નકલ કરે છે હો. જોજો કેવી કરે છે એ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય હો વાલા. હાલો ત્યારે અમેરિકાની પેકિંગ શરૂ કરીએ. તો દોસ્તો મસ્ત એક નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. બધાને જય ગણેશ. બરોબર છે, આપણે જમવા બેસી ગયા. સીધો જમવા ટાઈમે આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. જો હું ને મમ્મી જમવા બેસીએ નહીં માનત ખાવું એટલે આપણું હમણાં તો રોજ ફેવરિટ બને હારા 10 દી રહ્યા ને એમાં જો એટલે એવું મારા માટે જ ફેવરિટ હવે તમે વેમ રાખો જેમ રાખો એમ. બાકી જો આ શાક છે આપણું બહુ ફેવરિટ છે. ભરેલ મરચાં આપણા બહુ ફેવરિટ છે અને સંભારો. અને અડધી તો પેલી જ રસ છે, બહુ જાજો નથી દોસ્તો, એટલે એમ ન કહેતા કે તમે બહુ જાજો પી લ્યો. બાકી આવી રીતનું હે એટલે જમી નાખીએ ફટાફટ. અને પછી આજે છે ને જેટલો સામાન અત્યાર સુધી લીધો ને એનો વેઇટ કરવાનો હે. એટલે બીજી વસ્તુ હું લેવી કેટલી લેવી ખબર પડે. બરોબર, તો પહેલાં જમી નાખીએ, પછી વેઇટ કરીએ અને પછી કેવું લેવું ને એ બધું છે એ હું હાલો ભેગું કહું તમને બધું. દોસ્તો આટલો સામાન છે એ અત્યારે આપણે વેઇટ કરવા માટે કાઢ્યો છે. બરોબર, જો આટલું બધું વાસણથી માંડીને નાનાથી નાની વસ્તુ માંડીને મોટાથી મોટી બધું છે. અને બેગોના ઢગલાય કરી નાખ્યા છે. જો આ બે મોટી બેગ અહીંયા અને એક આ છોટું આપણું આના જેવું. બરોબર, જો આ તો ચાલુ જો એનું આમાં તો એટલે બસ જો આવું છે. બાકી કવર બવર ને બાકી વજન કાંટો છે. જો શાકભાજીવાળા અમારા જે છે ઓળખીતા જે હરિકૃષ્ણવાળા એને ઉપાડી આવ્યા છીએ. એટલે જો હવે બધું આ વેઇટ કરવાનું છે. એટલે એનો એ જ તો કીધું મેં યાર, તું ખરી હો એ હવા હોય ને ભાઈ, હવા તો પછી સાયન્સ તારે જેમાં કેટલા આવ્યા? ત્રીસ માંથી 30 લાવવા માટે ખાલી 23 માર્ક જ ઘટ્યા. ખાલી એના જેવું બહુ કઈ જાજા નથી ઘટ્યા. હું તો પછી ઈ જ તો હા આનું હે ને ઓલા જેવું કે લોંગ વાળા છે ને મારો ટાઈમ ખાય એટલે હું લખતી નથી. શોર્ટ વાળા લખવા હું એમ તો પછી કરવું જ હું એમ. આજે અમાર મેથ્સ ના પેપર માં ઘણા બધાએ કેવું કર્યું, ખાલી સેક્શન એ કર્યો એના 20 માર્ક આવ્યો, બાકી બીજા બધા સેક્શન ના થઈને ખાલી 2 માર્ક એટલે 22 માર્ક પાસ. ના 27 પાસ. 80 છે ને 80 નું? હા અચ્છા સમજાઈ ગયું. બધાય સેક્શન એમાં ફૂલ આવી ગયા, બાકી 2-3 આખા 60 માંથી 2-3 માર્ક. ઓહ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ યુ નો. મન તો 45. ઓહો ભાઈ 50 માંથી નહીં 80 માંથી. હાલો દોસ્તો તો ફટાફટ પહેલાં વેઇટ કરી નાખીએ આનું બધાયનું. બરોબર, એટલે પછી છે ને મમ્મી કંઈ ખીજાય નહીં. બાકી મમ્મી છે હમણાં ખીજાવા આવે જ છે ફટાફટ. દોસ્તો યાર આ પથ્થારો છે એ કઈ રીતના પતતો જ નથી. જો અત્યારે આટલું બધું મેં માપી નાખ્યું છે. બરાબર, અને ભાઈ એક પછી એક બધું લખતોય જાઉં છું, બતાવું હમણાં. બાકી જો હજી આટલું છે, હજી આના ઉપરના જે ઓલા કબાટમાં આખા કપડાં પડ્યા છે મારા રૂમમાં, એ બધા લાવીને જે એનો વજન કરવાનો છે. અને જો એટલે પૂગ્યો છું હું. બરાબર, આવું કંઈક લખ્યું ને આ 8 મહિના પછી લખવા બેઠો તો કંઈ અક્ષરમાં જામતું નથી, ગમે એ લખે જાઉં છું હું તો, ખાલી ઉકલે એટલું સારું. અને હું તમને કહેતો હતો ને થોડાક દી પહેલાં મારું ટાઈમ ટેબલ છે એ મેં 6 બનાવ્યા હતા, એમાંનું એક જો અત્યારે મળ્યું છે ને. બાકી આમાંથી કાંઈ બોલો નથી થયો, ખાલી લખેલું જ છે આ બધું. એટલે જો આવું છે. હાલો તો હજી થોડોક વજન આટલો બાકી છે, હજી થોડોક તો નહીં, આમ તો 1-1.5 કલાક ઉપર વયું જ જાય બધું. હા બાકી જો બધી બાજુ મેસ આખો રૂમ જ. દોસ્તો ફાઇનલી બધાનો વેઇટ થઈને જો પાછું અહીંયા બધું છે એમને ગોઠવી નાખ્યું છે. અને બેગ સહિત બધાનો વેઇટ નાખું, બધું પતાવી દીધું, બધું કર્યું. બરાબર છે, જો આટલું થયું. કેટલું થયું ટોટલ? 62 + 5.37 અને પ્લસ આ ક્રોક્સ એટલે એટલા ટોટલ 69 અરાઉન્ડ થાય છે અત્યારે જ તે. બરાબર, એટલે હજી આમાંથી કાઢવું પડશે ઘણું, કેમ કે હજી નાસ્તો પ્લસ કરિયાણું જે ઓલા આપણે કઠોળ ને એ બધું છે એ, અને એના સિવાય આપણે શું કહેવાય આપણે ઘી બાકી છે. અને હજી જો ભાખરીનો લોટ લઈ જવો પડે તો ભાખરીનું, કેમ કે ત્યાં એ નથી મળતો, રોટલીને મળે છે, ભાખરીનું લગભગ નથી મળતો, આઈ એમ નોટ શ્યોર. એટલે એ હવે અત્યારે મારી પાસે જેટલા મારે અલાવન્સ છે ને જેટલું એ પ્રમાણે મારી પાસે બફર 8 કિલોનું વધ્યું.
69 પહોંચી ગયા. ગજબ છે ભાઈ. જો છે ને બાકી આખો ઢગલો. હજી તમને કંઈ યાદ આવે તો કહેજો, એટલે અમને થોડોક હજી આમ થોડોક ઓલો લાગે આમ આંચકો કે એટલે આવી લઈ જવાનું, તો આ તો ભૂલાઈ ગયું. તમને યાદ આવે તો કહેજો, કેમ કે અત્યારે આટલું તો થયું છે. બાકી ભરતા આવીશું ત્યારે તો હું તમને બધી વસ્તુ બતાવતો જ જશે. એટલે લાઈવ તમને કંઈ યાદ આવે તો કોમેન્ટ કરી જ દેજો, અને અત્યારે કંઈ આવતું હોય તો કહી દો કે જે ભૂલાઈ જાય એવું હોય, બરાબર, અને આમ ધ્યાનમાં ન આવે એવું હોય. જો અત્યારે આમ ઉપરથી દેખાય ને તો આટલું છે, આમાં જો કાંઈ તમને કંઈ દેખાય તો બરાબર. હા, કાંઈ વાંધો નહીં. હાલો ત્યારે ભરશું ત્યારે ખબર પડશે વધારે. તો અત્યારે પ્રમાણે આટલો આંકડો આવ્યો છે. દોસ્તો, મમ્મીને ટેન્શન આવી ગયું છે, કેમ કે ઓલરેડી એટલો વજન થઈ ગયો છે, અને હજી એને બધી વસ્તુ જે એને મને દેવાની હોય ને એ વાળી બધી બાકી છે. તો એને હજી હું વિચારતી હતી ભાખરીની લોટનું, તો હું વિચારતી હતી તો વજન વધે તો વધારે ભાખરીનો લોટ આપો તો આમાં શું વધશે? જે મોકલવું એ નથી જાય. જેટલી જરૂર છે એટલું નથી જાય એમ. અને એને એવું વિચાર્યું હતું કે જેટલું વધશે ને વજન, જેટલો આપણે બફર એટલો કિલો ભાખરીનો લોટે ભેગો મોકલી દે. આમાં મેઇન મુદ્દા માલે આવી શકે એમ નથી ટોટલ અત્યારે જે એ. અને એને હજી એ વિચાર્યું હતું એમ. એટલે હવે કે મને થોડું ટેન્શન આવે આમાં, તો હું કાઢશું ને હું નાખશું એ કેમ. એ કે મારી પાસે સ્પ્રે કઢાવવા થાય નહીં, કે તારા સ્પ્રે કાઢ નાખ બધા એમ. સ્પ્રે આખા ત્રણ છે, એનો વજન કદાચ હિસે ને વધીને કદાચ કિલોય નહીં હોય આખો. કે તારા સ્પ્રે કાઢ નહીં. પણ મેં કીધું યાર એના જેવું છે, હવે કાંઈ વાંધો નહીં. હાલો જોયું જાય હું કાઢશું ને હું નાખશું એ તમને કહેતો જઈશ સામાનમાં, બરાબર. એટલે આવું છે. હાલો ત્યારે આજે સાંજે જવાનું છે દાળ બાટી ખાવા, એ હું તમને કહી દઉં પહેલાં બધાને એટલે મીન્સ અમારા ફ્લોરવાળા બધાને. એટલે કહેવાય ને મેં તમને કીધેલું જ છે ને કે અમને પ્રોગ્રામ કંઈક જરૂર પડે ને, એટલે સોરી પ્રોગ્રામ કંઈક આમ કોક કેવું જોઈએ બસ. આ નીકળી પડ્યા. હજી તો દવા જોખવાની બાકી જ. જો તો ક્યાંથી 8 કિલો થાય? તો કેટલું થાય? તો એ તો દવા નથી ચોખવાની. તો દવા જોખ નાખશું ને એમાં શું છે? તો પછી ઈ દવા 1.5 કિલો 2 કિલો તો થાય. એટલી બધી થોડી થાય. થઈ જાય ને લિક્વિડ ને બધું ગણતો. ઓ હે દોસ્તો, અમેરિકામાં કોઈને જરૂર હોય તો મને કહેજો. 1.5-2 કિલો દવા હું લાવવાનું. જરૂર હોય તો કહેજો, આપણે ફાર્મસી ખોલી નાખશું નહીં. જબલું હવે બાકી એટલું બધું હોય છે દવા, ખબર નહીં. આ ડેડી આમ ટૂંકમાં આખું દવાનું કોથળી આખું જબલું, આમ તો મોટું બધું જબલું હતું કોથળા જેવું એમ. એટલી બધી દવા હતી. જોઈએ હવે. હાલો હા, કેટલા દિવસ બાકી છે? આજે છે ગુરુ, શુક્ર. આજ કયો શુક્ર છે ને આજે? હા શુક્ર જ હશે મોસ્ટલી. તો જોઈ લઈએ, આવો ને જોઈ જ લઈએ. કયો છે? હા ફ્રાઈડે, એટલે સેટરડે સન્ડે અને બાકીનો સન્ડે સુધી, એટલે 9 દી બાકી છે. 9 દી જોવો તમે કેવા રહેવાના. દવામાં દેશી ઓગળી આવી ગયો, અજમાન બધું. અચ્છા હા, તો વાંધો નહીં. આવું હે, જોયું જાય. હાલો થઈ જાય ને કાંઈક તો. થાય એને તો કપડા કાઢી નાખવાના, બીજું હું ને લે. વધારાના. તો પછી માન્ય પહેરવાનું. એટલે બધાય નથી કાઢવાના ને. દોસ્તો બધાને રામ રામ. રામ એટલે કીધું કે એક વનવાસી કલ્યાણ પરિષદ કરીને એક કહેવાય ને કે એક સંસ્થા છે, કે એક એનજીઓ તો નથી, એનજીઓ કે ખબર નહીં મને, ટૂંકમાં એક છે. મને એટલી ખબર છે કે એક બહુ સારા કામ કરવાવાળી સંસ્થા છે, બરાબર છે. એટલે એનું એવું છે કે એમાં ડેડી છે એ પોતે એમાં જોડાયેલા છે અમુક ઘણા વર્ષોથી. એટલે એનું એવું હોય કે દર વર્ષે અમે લગભગ આ એકાદ વાર વિડીયોમાં કીધેલું હોય છે, પણ હું પાછું કહી દઉં. ઘણા કદાચ નવા જોડાયેલા હોય કોઈ તો, કે એનો દર વર્ષે છે ને એક મેડિકલ કેમ્પ હોય 7મ 8મ પછીના 2-3 વીકમાં, એક શનિ રવિમાં હોય. એટલે બધા ડૉક્ટરોને શનિ રવિમાં વાંધો ન આવે, ટૂંકમાં બર્ડન ન હોય એમ. એટલે એ બધા ડૉક્ટરો પછી મારા મમ્મી જેવા કે જેને ટૂંકમાં આમ ડૉક્ટરી વિભાગ અમારો ન આવે, પણ કહેવાય કે એ ડૉક્ટરને હેલ્પ કરવા માટે અમે બધાય, એટલે એવી રીતે આખી એક ટીમ જાય. આજે જેમ કે 72-75 જણા જેવી ટીમ ગઈ, બરાબર. અને એવું દર વર્ષે, એટલે લાસ્ટ યર હું ગયો હતો એમાં, બરાબર છે. આ વર્ષે છે ને એવું છે કે આ રવિવાર, આ શનિ રવિમાં, આજે શુક્રવાર છે એટલે કાલ શનિ રવિ એનો કેમ્પ છે, અને મારે આવતા રવિવારે જવાનું છે અમેરિકા. એટલે પેલું ટૂંકમાં સોમવારની ફ્લાઇટ છે, પણ રવિવારે તો નીકળી જશું. એટલે ડેડી એવું કીધું કે ભાઈ પ્રિકોશનરી બેઝ ઉપર આપણે નથી જતા, કેમ કે કદાચ એવું બને કે ત્યાં ક્યાંય જાય અને આપણને કે તને અથવા તો અમને કોઈને બી પેલું વાયરલ ઇન્ફેક્શન થાય અને એના લીધે તને આવે તો પછી કે તારે ત્યાં જવાનું ખોટું કે અટકે કે એના જેવું થાય. એટલે કે પછી આપણે આ વર્ષે માંડી વાળીએ. બાકી એટલે હું નહોતો જતો ને એટલે પછી એ બે માંડી વાળ્યું, બાકી એના જેવું હતું, સમજાણું. બાકી બહુ જ ઈચ્છા હતી, લાસ્ટ યર મેં કર્યું. અને હું તમને આમ થોડોક બ્રીફ આપું ને તો એ રીતનું છે કે બધા આમ કહેવાય ને કે અમે લાસ્ટ યર ગયા હતા છોટા ઉદેપુરના કવાડ તાલુકામાં, બરાબર. છોટા ઉદેપુર જિલ્લો છે, બરોડાથી આગળ છે એ વાળો તો. એટલે ત્યાં ગયા હતા. ત્યાં વન ક્ષેત્રમાં આપણે જે હોય ત્યાં આદિવાસીઓને ત્યાં એક ગામડામાં કેમ્પ કરે. આજે આ વખતે 2 ટીમ, લાસ્ટ યરે 2 ટીમ હતી, આ વર્ષે 2 ટીમ છે.
એટલે એક ટીમ છે એક ગામમાં જાય, બીજી ટીમ થોડાક આગળ બીજા ગામમાં જાય, એની આજુબાજુના 4-5 ગામડાના પેશન્ટ્સ અથવા તો જે પીપલ હોય એને કહી દઈએ કે આવી રીતનો અહીંયા કેમ્પ છે, તો તમારે જેને સારવાર લેવી હોય બધા હોય, એમાં ફિઝિશિયન હોય, ઓર્થોપેડિક હોય, ગાયનેક હોય, સ્કિનના હોય, બધા જ હોય, MBBS હોય, MD હોય, બધા એમ. એટલે બધા છે આ રીતના 2-3 દિવસ ટૂંકમાં સારવાર આપે, સેવા આપે અને બધા એકબીજા હારે મોજ કરે. કે કેના જેવું છે કે આપણે બધા ડૉક્ટરોનો આ 2-3 દિવસ છે ને અલગ જ રૂપ જોવા મળે આમ, કે બધા એકારે ભજન ગાતા હોય, આખી બસમાં મહેફિલ જામતી હોય, બધા ડૉક્ટરો એકારે ડાન્સ કરતા હોય અને બધા મિત્રોની જેમ જાય, મોજ આવી જાય ખરેખર. બધા ત્યાં વન ક્ષેત્રનું જમે. એમાંય પાછું એવું કે જમવાનું બધાય કોમન નહીં. એ ગામના જે સદ્ધર ઘર, આમ એટલા બધા ન કહે કે, પણ ગામમાં જે સદ્ધર ઘરો હોય ને એમાંથી કોઈના ઘરે ટૂંકમાં 2-2, 5-5 જણાના આખા આમ કહેવાય ને કે એક ઝુંડ મોકલે, આમ ગ્રુપ બનાવીને નાના અને એ બધાને એના ઘરનું જમવાનું એ આપણા માટે એક્સ્ટ્રા થોડુંક બનાવે એવું એમ. એટલે આમ કહેવાય ને કે આપણે મકાઈનો રોટલો, જુવારનો રોટલો, એ બધા રોટલો, પછી ત્યાંના વનમાં જે ઉગતા હોય એવા બધા શાક, એટલે આવું બધું જમવાનું ને એવું બધું એમ અલગ માહોલ હોય આ 2 દિવસ આમ. પછી રાતના ભજન હોય અને ત્યાંના એકાદ નજીકના મંદિરો હોય કે જે બધા એની મુલાકાત હોય ને આવી બધી દર્શન કરવાના, બહુ મજા જ આવી જાય ખરેખર. હું બહુ ખરેખર આ વખતે મિસ કરીશ ટૂંકમાં. જેટલા વનવાસીમાંથી અગર કોઈ મને જોતા હોય, વનવાસી કલ્યાણ પરિષદના કોઈ બી સદસ્ય, તો મારા દિલથી રામ રામ. અને આમ ટૂંકમાં કહેવાય ને કે મેં ખરેખર આ વસ્તુ મિસ કરી. એકાદ વીક કદાચ પહેલાં થઈ ગયું હોત ને તો હું 100% જોડાત. કેમ કે લાસ્ટ યર મેં ત્યાં છે ને એવું હોય કે સભા રોજ સાંજે યોજાય ટૂંકમાં, બરાબર, બધાએ ભેગું બેસવાનું ને ટૂંકમાં તમારા દિવસનો અનુભવ કેવો રહ્યો કહેવાનો. તો લાસ્ટ યર મારો પહેલી વર્ષ હતું, બાકી મમ્મી ડેડી તો જાય છે અમુક વર્ષોથી, તો મારું ફર્સ્ટ યર હતું લાસ્ટ યર. એટલે મને ઊભો કર્યો બોલવા, ત્યારે મેં એવું કીધું હતું કે ખરેખર આ ટૂંકમાં હું અત્યારે કહું છું, એ તેદી મેં જે એ જ ભાવથી કહું છું કે ત્યાં જે પેશન્ટ્સ હતા ને, જે બધા ત્યાં જે દર્દીઓ આવતા હતા ને, એ બધાના મનમાં અથવા તો એ બધાની આંખોમાં હું ચોખ્ખું એ જોઈ શકતો હતો કે એના માટે ડૉક્ટર એક ભગવાન તરીકે આવ્યા હોય ને એ રીતના એ લોકો ટ્રીટ કરતા હતા. મેં તમને ગઈકાલે પરમદી જ કીધું કે હેલ્થ ઇન્સ્યોરન્સનું ઓલું કહેતો હતો હું કે આપણે ડૉક્ટરને એટલું બધું માન નથી આપતા. હા, એક છે કે અમુકના લીધે બધાને માન ન આપ્યું, એની મહેનતને માન આપી, એના જેવું છે એમ. કે આમ કહેવાય ને કે ભગવાન ન પહોંચી ગયો તો એ તો છે આપણી પાસે એટલીસ્ટ બચાવવા માટે એમ, એના જેવું છે. એટલે એ લોકોના બધાના આમ કહેવાય ને ફેસ ઉપર તમને ચોખ્ખું દેખાય કે એમ કે ભાઈ જો સામે ભગવાન બેઠા, મારે એની પાસે જવાનું છે અને સ્વસ્થ થઈને આવવાનું છે પાછું એમ. એટલે એના જેવું છે ને. મેં બીજું લાસ્ટ યર એવું કીધું હતું કે જેટલા વર્ષો હું ઇન્ડિયામાં રહીશ ને એટલા બધા વર્ષ હું કેમ્પમાં જોડાઈશ. એની આપણી ઓલી કહેવાય ને કે આ મારી ઈચ્છા એવી છે. પણ આ વર્ષે સારું આ જ વર્ષે રહી ગયું. એટલે 100% હું જ્યારે બી ઇન્ડિયા આવીશ અને મેળ આવી જતો હશે ને કે ભાઈ મારા કેમ્પમાં મારો ડેટ્સ ટૂંકમાં સેમ આવી જતી હશે, તો હું 100% જઈશ. આમ કહેવાય ને બહુ જ મજા આવે સિરિયસલી. એટલે એની વધારે ડિટેલ જો જાણવી હોય અથવા તો તમારે પોતાને એવું નથી, ડૉક્ટર વનવાસી કલ્યાણ પરિષદમાં પ્રોફેસર છે, ડૉક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પછી કોઈ બી મેમ્બર હોય ને એ બધા જોઈન થઈ ગયા. અને ઉંમરે કંઈ લેવા દેવા નહીં. તમારે બસ સેવા ભાવના હોય, તમને ઈચ્છા હોય. અને ઓલા NGO જેવું નથી આમ કે ભાઈ આપણે કહેવાય ને કે ઓલું આમ એક ફાળો ઉઘરાવતા હોય ને બધું ઓલું કરી લેતા હોય આપણે ટૂંકમાં કંઈ બી એના પાછળ કેટલા બધા કામ આવતા એવું કંઈ જ નથી. બધું નિષ્પક્ષ અને આપણે કહેવાય ને કે બધું પારદર્શક રીતે થશે, બરાબર છે. એટલે આવી રીતનું આખું થતું હોય છે જનરલી, બરાબર છે. એટલે તમારે વધારેની ડિટેલ જો આપણે જાણવી હોય, તમારે પોતાને જોડાવાની ઈચ્છા હોય તો હું સિરિયસલી હું પોતે એવું કહું છું કે તમે જોડાવો તો તમને સિરિયસલી મજા આવશે અને તમને એવું થશે કે તમે આમ કહેવાય ને કે કોકના માટે થોડુંક કામ કર્યું છે, થોડુંક સેવાભાવથી થોડુંક કામ કર્યું એવું થશે તમને એમ. એટલે બસ આવી રીતનું છે. ડિટેલ વધારે જોતી હોય તો મને 100% DM કરજો અથવા તો કોમેન્ટમાં લખજો, તો હું કોમેન્ટમાં તમને રિપ્લાય આપી દઈશ. એટલે બસ યસ, અત્યારે બસ એ ટીમને અમે આવજો કહેવા ગયા હતા કે ભાઈ અમે તો આવી ન શકતા, પણ સ્ટીલ બધાનો ઉત્સાહ વધારવા ગયા હતા કે ભાઈ યસ બધા મસ્ત 2-3 દિવસ મોજ કરજો, બધાની મસ્ત સેવા આપજો અને કહેવાય ને કે આમ 2-3 દિવસ આમ લાઈફના મસ્ત બનાવી દેજો એના જેવું. એટલે અમે બસ હું ડેડી ગયા હતા, બસ એ લોકોને આવજો કરીને પાછા ઘરે આવ્યા છીએ. અને હવે જવાનું છે જમવા, આપણે દાલ બાટી ખાવા જવાનું છે. હા, મોસ્ટલી તો પ્લાન છે જ, જવાય કે ન જવાય ખબર નથી. હવે જાય પછી એટલે બધા ઉપર આવે પછી ખબર. નીચે અત્યારે ગણપતિમાં આમ થોડુંક કામ, મારે થોડુંક કામ હતું એટલે હું ઉપર આવતો રહ્યો, બાકી નીચે કથા હાલે છે અત્યારે સત્યનારાયણ ભગવાનની. હા, આવું છે. બાકી મેં તમને કીધું ઈચ્છા હોય તો કોમેન્ટ 100% કરજો અથવા તો DM ફોન કંઈ બી કરી દેજો. રામ રામ દોસ્તો. ખબર નહીં હમણાં 2-3 દીથી યાર હમણાં કામ એટલું બધું હોય ને તો વિડીયો ઉતારવાનું વિડીયો ચાલુ કરવાનું યાદ નથી આવતું. હવે હું એમ કહી દઉં કે જમી લીધું છે, આજે મસ્ત વઘારેલી ખીચડી બનાવતા શીખીને ખાધી, મોજ કરી.
મામાનું ઓપરેશનનું થોડુંક હતું એટલે એને મળવા ગયો હતો હું, એટલે હજી તો બાકી છે એનું કરવાનું, એટલે 2-3 દી પછી એનું. અને બાકી અત્યારે જો ઓલા ઝાંસીના પૂતળે જવાનું છે, બરાબર. ત્યાં આપણે જે મસ્ત ગણપતિનો મોટો પંડાલ છે, મેં ગઈકાલે કીધું હતું ત્યાં જવાનું હતું, પણ કાલ રહી ગયું એટલે આજ જવાનું હે. ના ઓલી દાલબાટીની વાત હતી તો એમાં એવું થયું કે આ ઓપરેશનવાળું જે મેં કીધું ને હોસ્પિટલ જવાનું હતું, એટલે એના લીધે દાલબાટી રહી ગઈ. હાલો આટલું બધું અપડેટ આપી દીધું, ફટાફટ હું જાઉં અને સીધો તમને દર્શન કરાવું ગણપતિજીના. દોસ્તો દર્શન કરી લેજો મસ્ત, ને આ રીતનું આખું અરેન્જમેન્ટ છે અહીંયા. મસ્ત આખો બહુ મોટો પંડાલ છે, જોઈ લ્યો, બરાબર. અને આખું આ રીતનું જો અહીંયા હું કહેતો હતો ને ઝાંસીની રાણી આવી રહી, અને આ રીતનું આખું છે. બાકી જો ગણપતિ બાપા તો છે જ મસ્ત, જો બધાને આશીર્વાદ આપે છે, દર્શન કરી લ્યો. તો ગાઈસ અમે પહોંચી ગયા છે ગાવો પીવો, મતલબ ગાવો તો નહીં, બહુ બધી બધાને અલગ અલગ ડિમાન્ડ્સ છે. વેદભાઈને બોર્નવિટા પીવું, મારે કોફી પીવી, બાકી બધાને ચા ને એવું પીવું છે. તો અત્યારે પહેલા અમે આવ્યા છે ગાવો પીવો. બાકી બધાને ચા ને એવું પીવું છે ને, કે અત્યારે આવ્યા છે કાવો પીવો. અત્યારે તો ગાવો પીવો તો ઈ જ કહું ને. ચકેડી, હા જો બેહવું છે આમાં. હાલો હા હાલો હાલો, મન બિહાડશે તો હું આવું. હાલો એ ભવનાથમાં જ આવીને વાંચે. બાકી જો મસ્ત તમારો કહેવાય ને, અમારો તો નહીં, આ લોકોનો તીખો કાવો હે રેડી થાય છે ગરમા ગરમ. ગજબનો તીખો. આવું છે, આ ખાલી નાટક કરે છે, આવડતું એને કાંઈ નહીં હોય. જો એ વાંચ્યું હશે નહીં, ન્યૂટન ફર્સ્ટ લો. તો દોસ્તો આ બધાને કાવા આવી ગયા ને બધા ચીયર્સ કરે છે. તો જો યસ, અને આવડા હે ને મારી નકલ કરે છે. હમણાં હું બતાવું. આ તો કહ્યું નહીં સારું, જેવું આવ્યા ને તો કે તો દોસ્તો અમે ભવનાથ આવ્યા, તો દોસ્તો અમારે કાવો આવ્યો. આ મારી એક્ટિંગ કરે હો દોસ્તો. હા હું ક્યારેય કરતો નથી, પણ સ્ટીલ ઈ કરે છે, હવે ખબર નહીં કેમ. હા એમ, હા ખૈરજી. તો દોસ્તો પહોંચી ગયા છીએ ભવનાથ, અને આ જો બધા અહીંયા કાવા પાર્ટી થઈ રહી છે ચાલુ. બસ હવે અહીંની કાવા પાર્ટી પૂરી કરીને અને અમે હવે જાશું બીજા સ્ટોલે, કેમ કે અમારે લોકોને ચા અને બોર્નવિટા અને કોફી પીવી છે. તો મળીએ ટૂંક સમયમાં. હમણાં છે ને સૃષ્ટિ, હું અહીંયા હું બોલત નહીં બોલશે. જો અમે ક્યાં છીએ અત્યારે, તો કે અહીંયા હું બોલત. હવે હું હવે કઈ ન બોલે તો કાંઈ ના. હા તું બોલ લે. તો દોસ્તો અમે પહોંચી ગયા છે. અને નામ શું છે? વાંચ, તને નહીં આવડતું. આમ જો આમ. તો દોસ્તો હવે અમે પહોંચી ગયા છીએ ઓલા સ્ટોરથી આ સ્ટોર ઉપર. અમારે લોકોને બોર્નવિટા પીવું હોય તો એટલે હવે બોર્નવિટા પીશું. ઓર્ડર અપાઈ ગયો છે, બસ બોર્નવિટા આવે એટલે હવે તમને પાછું એટલે ટૂંક સમયમાં મળીએ. હાલો રેડી. જો આજ મારે બોલવું તો કે તો આવી ગયું છે અમારું બોર્નવિટા, અને અહીંયા આવી ગઈ છે ઝેનાની કોફી. આ એક જ માણસ એવી છે કે જેને એકલીએ કોફી મંગાવી છે. આને અને અમે બંનેએ બોર્નવિટા મંગાવેલું છે. તો બસ હવે બોર્નવિટા પીએ, થોડી વાર બેસીએ અને જઈએ ઘરે. દોસ્તો મારે હું તમને સાચું કહું તો પહેલાં 20 થી 30 વિડીયો સુધી સેમ આ જ પ્રોબ્લેમ થયો હતો, કે પહેલાં તો હિન્દીમાં જ ચાલુ કર્યું હતું 5-10 વિડીયો, એટલે એ અલગ વાત છે. પણ પછીના અમુક વિડીયોમાં છે ને હું શુદ્ધ ગુજરાતી બોલવાનું ટ્રાય કરતો. ખબર નહીં, જેવો વિડીયો બંધ થાય ને એટલે આમ કહેવાય ને કે હે ને ઓલું ને ઓલું ને એવું આવી જાય, અને બાકી છે બોલતો એમ. એટલે આણે બસ અત્યારે એ જ ફાડા ફેઝમાં છે અત્યારે આ વ્લોગિંગના. આમ સાચું કહું ને તો પહેલાં 20 વિડીયો મેં આ કરેલું છે. હવે તમે અમેરિકા જમજનની ક્લિપ્સ હું મોકલીશ. એટલે દોસ્તો આ તમને એ પહેલાં કહી દઉં કે હું અમેરિકા જ્યારે જઈશ ને ત્યારે ઇન્ડિયાની તમને ભેગી ક્લિપ્સ જોવા મળશે, બરાબર. થોડી એ આ બે બહેનો છે ને રેકોર્ડ કરીને મોકલશે, અને જો આ કરી શકશે તો એ કરીને મોકલશે. ઓકે, એટલે તમને ઇન્ડિયાની ખબર પડશે અને અમેરિકાની ખબર પડશે. અને ભૂલતા નહીં હો દોસ્તો, આ કરજો જેના બેન. ઓકે ડન, હાલો ઓકે. તો દોસ્તો અહીંયા કોફી બોર્નવિટા પીવાઈ ગયું છે. આમને પણ બોર્નવિટા પીવાઈ ગયું છે, અને આ એકલી વૈદી છે જે કોફી પીવે છે. બસ એની કોફી પૂરી થઈ જાય એટલે અમે આ ઓલું પગેથી ફોડશું બધા એક હારે. તો બસ આની કોફી પીવાઈ જાય એટલે મળીએ, જ્યારે ફોડશું ત્યારે ઘડીએ મળીએ. આન ભાઈ ઘડી મળીએ. બરાબર. હા બરાબર, બસ એના જેવું આનું મળીએ. હાલો બોલો. અને હવે કોફી પીવાઈ ગઈ છે, બધાના કુલ્લડ ગોઠવાઈ ગયા છે, બરાબર છે. હવે આપણે આને ફોડશું એક ધરારી બરાબર છે ઘુસેડે. જો આ મારી નકલમાં. હા 2 1. તો અહીંયા કાર્યક્રમ સમાપ્ત. હવે જો ઓલા લોકો બધા સામેની સાઈડ બેઠા છે, હવે અમે ગયા છીએ ત્યાં.
ગજબ છોકરા જો આરા પહેલેથી તો દોસ્તો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. આ એક ગાડી ભરાઈ ગઈ છે. બાર શરદ અંકલ જરાક એનો કાચ સાફ કરી લે. બરાબર. પાછળની ધરાર ગાડી બરાબર તો એવી હે ને હારી. પાછળની ગાડીમાં પણ જો બધા ગોઠવાઈ ગયા છે. બરાબર જો જો બસ હવે જો શરદ અંકલ અંદર આવી ગયા છે. એ ગાડી સ્ટાર્ટ કરીએ એટલે હવે જાય ડાયરેક્ટ ઘરે. હવે ઘરે જઈને તમને મળું કે હા, હવે ઘરે જઈને હું તમને મળું. ઓકે. તો દોસ્તો બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા છે. જો માઓલા બેન વયા ગયા, અહીંયા મેકા બેન અંદર વયા ગયા, અહીંયા હવે રશ્મિ આંટી જાય છે અંદર. અહીંયા જો આ બેઠા છે શરદ અંકલ. આ બે આ કંઈક નખરા કરે છે. એમાં ઓલી નાનીને તો પેલીને નીંદર નથી આવતી. બરાબર છે? બસ તો હવે બધા જાય છે અંદર ધીરે ધીરે કરી. તો હવે મળીએ રૂમમાં જઈને. મળીએ હવે કાલે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, સ્વસ્થ રહેજો અને ખાતા પીતા રહેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. તો દોસ્તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. મોજ આવી હોય તો લાઈક કરી દેજો, ન મોજ આવી હોય તો ખાસ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે લાઈક ન કરો તોય કાંઈ નહીં, પણ સબસ્ક્રાઈબ કરજો એટલે એનો મતલબ એમ કે તમને છે ને આગળ તો બહુ જ મજા આવવાની છે. કેમ કે 8 દિવસ બાકી છે. ટીક 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 એ ટીક ટીક શું કહેવાય, ટીક ટીક 2 હવે 8 બાકી છે. એટલે ટીક ટીક 10 સુધી પહોંચશું ને ત્યારે પછી આપણે USA મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. પહેલા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી દીધું હોય છે. શું કહેવાનું હોય? હા, મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચાલો, જય ગણેશ. જુનાગઢમાંથી જાસ એટલે હા, એમ તો જુનાગઢ અમારું ગામ છે, એ બાવાનું ગામ છે. તમ તારે અમે કાંઈ સાધુ સંતોનું ગામ છે એમ કહેવાનું. સાધુ સંતોનું ગામ છે જુનાગઢ. બોલાય, બાવાનું ગામ છે. જુનાગઢ સાધુ સંતોનું ગામ છે. બરોબર છે. એટલે અમને તો બસ એક ખાલી કહેવાય ને કે કેસરી આખું એક ઓલું દઈ દ્યો ને મોટું બધું, એટલે અમે તો એ પહેરી લઈએ. તમને એવું કાંઈ નહીં. બરોબર. હવે બોલતો નહીં કોઈ દી જુનાગઢ બાવાનું ગામ છે. સાધુ હું સંતોનું ગામ. ન બોલું. જુનાગઢ સાધુ સંતોનું ગામ છે એવું શબ્દ વાપરવાનો. ઓકે બરાબર છે. સંતોની ભૂમિ છે જુનાગઢ છે ને એ. ઓકે. નરસિંહ મહેતાની ભૂમિ હા, ભાઈ. સંતોની ભૂમિ કહેવાય. અરે હાવ પેલી સાથે ઈ બંધ કરી દેજો. क्या गुंडा बनेगा रे तू क्या